રાજકોટમાં થોડા દિવસ પહેલા કોઠારિયા રોડ પર બનેલ હત્યાના બનાવમાં ભોગ બનનારા સ્વર્ગવાસી હાર્મિશ ગજેરાને ન્યાય મળે અને શહેરમાં અવારનવાર બનતા કિસ્સાઓને પોલીસ તંત્ર ડામે તે માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના આગેવાન તેમજ હાર્મિશ ગજેરાના પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપ્યું હતું। ચિરાગ કાકડિયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના રાષ્ટ્રીય મહામંત્રી। રાજ્યની અંદર સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા કથળી છે। રાજકોટની વાત કરતા તો એકાત્રા લગભગ એકાદું મર્ડર હોય છે, ત્યારે સિસ્ટમ સમગ્ર ફેલ્યોર છે। આના માટે થઈને અમે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવા માટે આવેદન આપવા આવ્યા છીએ। હમણાં તમે જોઈ શકો તો પાટીદાર સમાજના એક યુવા વ્યક્તિ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે એને એક માથાભારે તત્વ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એના દ્વારા એનું મર્ડર કરી નાખવામાં આવ્યું, તો પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર સફાળું જાગતું નથી। આજે અમે આવેદન આપીને એમાં ઘટતું કરવા માટે સીપી સાહેબને રજૂઆત કરવા માટે પટેલ સમાજ ભેગો થયો છે। પાટીદાર સમાજના સમગ્ર લોકો આવ્યા છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, ઉદ્યોગપતિઓ છે, કાર્યકર્તા છે, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના તમામ પદાધિકારીઓ હાજર છે। તો અમે કહેવા માંગીએ છીએ કે આ વ્યવસ્થાની અંદર તમે ઢીલી પકડ સુકામીને રાખો છો, લોકોને ન્યાય અપાવો। કાલ સવારે સિસ્ટમ ઉપરથી લોકોને ભરોસો ઉઠી જશે, માટે થઈને તમે યોગ્ય પગલાં। સામેવાળો જે વ્યક્તિ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એની પાસે અસંખ્ય ગુનાઓ છે। આવા લોકો જો છૂટે આમ ફરશે તો સામાન્ય પબ્લિકને જીવવું મુશ્કેલ થઈ જશે। એના માટે થઈને અમે તંત્રને રજૂઆત કરવા આવ્યા છીએ, સીપી સાહેબને આવેદન આપવા માટે આવ્યા છીએ। અમારી માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે એ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને યોગ્ય ન્યાય આપી અને એને આજીવન જીવન થાય। આગામી કેસ કરતા આ કેસની અંદર જ જો સરકાર આમાં કાંઈ નહીં નિર્ણય લે તો અમે આના પછીના આંદોલન કાર્યક્રમ આપશે। આ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આવેદનપત્ર આપીએ છીએ, પછી આંદોલન કાર્યક્રમમાં અમે આગળ જતા આપશી જો આની અંદર અમને સેટિસ્ફેક્શન નહીં થાય તો। અમે એટલે જ સીપી સાહેબને કહેવા માંગીએ છીએ કે પોલીસ તંત્રની અંદર તમે થોડું અવેરનેસ લઈ આવી અને સિસ્ટમને જે અત્યારે જે પકડ નથી, રોજ નાના એવી માથાકૂટ દિવાળી પછીનો તમે અભ્યાસ કાઢો, તમે જોવો તો રાજકોટની અંદર સામાન્ય 12-15 મર્ડર થઈ ગયા દિવાળીના 1 મહિના જેટલા સમયની અંદર। તો આ કાયદોની વ્યવસ્થા કથળી છે, તો એના માટે થઈને પોલીસ ક્યાંક ને ક્યાંક પોલીસની છાપ ઓસરી રહી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની અંદર ક્યાંક ને ક્યાંક એનું જમીર સિસ્ટમનું મરી ગયું હોય એવું અમને લાગે છે। એટલે આવેદનપત્ર આપી અને સિસ્ટમને કહેવા માંગીએ છીએ કે આજ જો કાયદોની વ્યવસ્થા હશે તો અમે પછી આના પછીના આંદોલનના કાર્યક્રમ આગળની રણનીતિ પ્રમાણે અમારી ટીમ નક્કી કરી અને અમે કરશી।